સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરામાં ટ્રાફિક પોલીસના જવાનોને ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટ સહિત જરૂરી કિટનું વિતરણ કરવામાં આવ્યું છે, જે વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારે દ્વારા સયાજીગંજ ટ્રાફિક એસીપી કચેરી ખાતે ટ્રાફિક પોલીસ જવાનોને વિશેષ કિટ આપવામાં આવી હતી। આ કિટમાં એસી હેલ્મેટ, એલઈડી બેટન સ્ટિક, ઓઆરએસ પાણીની બોટલ, સનસ્ક્રીન, ગોગલ્સ અને રિફ્લેક્ટર જેકેટનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે, જે ઉનાળાની ગરમીમાં ટ્રાફિક જવાનોને આરામ અને સુરક્ષા મળે તે માટે આ પહેલ કરવામાં આવી હતી। જે ખાસ વાત એ છે કે એસી હેલ્મેટ અને એલઈડી બેટન સ્ટિક બેટરીથી સંચાલિત છે, જે જવાનો માટે વધુ ઉપયોગી સાબિત કરવામાં આવશે। સર, ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા ટ્રાફિક કર્મીઓને એક કીટ અને એસી હેલ્મેટ આપવામાં આવ્યું, સાથે જ એલઈડી બેટન સ્ટિક પણ આપવામાં આવી છે। આ વર્ષે જેવું મળ્યું છે કે સમર સિઝન વહેલી શરૂ થઈ ગયું છે। ઓલરેડી માર્ચ 2026માં 40+ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે જોવા મળ્યું છે। આ પરિસ્થિતિમાં ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને ટ્રાફિક પોલીસના કર્મચારી અને અધિકારીઓ કામ કરતા હોય છે, પરંતુ સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે। એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે। તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકને એક સમર કિટનું પણ વિતરણ કર્યું છે। આ રીતે ગયા વર્ષે પણ કેટલાક કર્મચારીઓને સમર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં એક વોટર બોટલ છે, જેમાં ઠંડા પાણી રાખી શકીએ, ઓઆરએસ આપી છે, જેમાં મિક્સ કરીને કરે તો ડિહાઇડ્રેશન ના થાય તે માટે ધ્યાન રાખી શકે। સાથે સાથે એક ગોગલ છે, સમરમાં પણ ટ્રાફિક જંકશનોમાં ઊભા રહીને કર્મચારી કામ કરી શકે, અને રિફ્લેક્ટિવ જેકેટ છે, જે એમને ખાસ કરીને સાંજને સમયે વિઝિબિલિટી બને રહે, કોઈ અકસ્માત ના સર્જાય તે માટેના સાધન છે। સાથે સાથે દરેક કર્મચારી સમર દરમિયાન એમને પ્રોટેક્શન મળે તે માટે ગયા વર્ષથી આપણે શરૂ કરી છે એસી હેલ્મેટ લગભગ 450 જેટલા હેલ્મેટને આપણે વિતરણ કરી રહ્યા છીએ, જેથી કરીને પીક સમર હીટમાં ટ્રાફિક કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો સુરક્ષિત ઊભા રહી શકે અને હીટ સ્ટ્રોક, સનસ્ટ્રોક કે ડિહાઇડ્રેશનના લીધે એમને કોઈ ઇન્જરી કે ફેટાલિટીના કિસ્સો ન બને તે માટે શહેર પોલીસ તરફથી તાકેદારી રાખવામાં આવી રહ્યું છે। પરંતુ તમે જોયું સર, ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા ટ્રાફિક કર્મીઓને એક કીટ અને એસી હેલ્મેટ આપવામાં આવ્યું, સાથે જ એલઈડી બેટન સ્ટિક પણ આપવામાં આવી છે। આ વર્ષે જેવું મળ્યું છે કે સમર સિઝન વહેલી શરૂ થઈ ગયું છે। ઓલરેડી માર્ચ 2026માં 40+ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આપણે જોવા મળ્યું છે। આ પરિસ્થિતિમાં ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને ટ્રાફિક પોલીસના કર્મચારી અને અધિકારીઓ કામ કરતા હોય છે, પરંતુ સમગ્ર શહેરમાં મોબિલિટી બને રહે, ટ્રાફિક મેનેજમેન્ટ અને એન્ફોર્સમેન્ટ સુચારુ રૂપે થાય અને લોકોના વાહન ચાલકોના સુરક્ષા બની રહે તે માટે શહેર પોલીસ સતર્ક રહેવું પડે। એટલા માટે આપણા સમર સિઝન માટે એડવાન્સ પ્રિપરેશનના ભાગરૂપે આજે કેટલાક પ્રવૃત્તિ આપણે શરૂ કરી છે। તમે જોયું કે એક ટ્રાફિક અમ્બ્રેલા, આના સાથે એક બેસવા માટે એક ફોલ્ડેબલ ચેર અને દરેક પોલીસ કર્મચારી અને ટ્રાફિક બ્રિગેડના માનદવેતકને એક સમર કિટનું પણ વિતરણ કર્યું છે। આ રીતે ગયા વર્ષે પણ